તો અમરેલી રાજુલાના બીજેપીના એમએલએ હીરા સોલંકીનો વિડીયો વાયરલ થયો છે। કોળી સમાજની બેઠકમાં ધારાસભ્ય હીરા સોલંકીની સમાજને હાકલ। કોળી સમાજને એક થવા માટે ધારાસભ્ય હીરા સોલંકીએ હાકલ કરી છે। આપણા સમાજે કોઈનો અન્યાય સહન કરવાનો નથી તેવું અહીંયા હીરા સોલંકીએ કહ્યું છે। ગાંધીજી કહેતા હતા, એક ગાલ પર લાફો મારે તો બીજો ગાલ ધરવો। હવે સમય બદલાયો છે। કોઈ એક લાફો મારે તો આપણે બે મારવાના। કોઈના બાપની ત્રેવડ નથી। કોળી સમાજનો ચાળો કરે તેવું અહીંયા હીરા સોલંકીએ નિવેદન આપ્યું હતું। આપણા સમાજનો કોઈ બીજો ચાળો કરે તો એક થજો। એક સમય આવશે જ્યારે ગુજરાતમાં કોળી સમાજનું શાસન હશે। ખાંભાના નવા માલકનેસ ગામમાં કોળી સમાજની આ બેઠક મળી હતી, જેમાં સમાજની બેઠકમાં કરેલા હીરા સોલંકીના ભાષણનો વિડીયો વાયરલ થયો છે। મિત્રો, આપણા માટે, આપણા સમાજ માટે આપણે કોઈનો અન્યાય સહન ન કરવો, એક વાર ધ્યાનમાં રાખજો। કોઈનો અન્યાય સહન નહીં કરતા। અને એ જમાના વયા ગયા। ગાંધી બાપુ કહેતા ને, એક લાફો અહીંયા મારે તો બીજો આગળ કરવાનો। એવું કરવાનું જ નહીં ભાઈ। એક મારે ને સામે બે મારજો। એ જમાના વયા ગયા ભાઈ। આપણે એવું રીતે એ જમાનાથી હાલવું જ નથી। અન્યાય સહન નહીં કરતા। આખું ગામ આપણું છે મિત્રો, આખું ગામ। આપણા માટે શરમજનક વાત છે હો, આપણા માટે શરમની વાત છે। કોઈના બાપની તેવડ નથી મિત્રો, કોળીનો ચારો કરી જીવાનું નહીં। અને હું તમને કહું છું, રજૂઆત અહીંયાથી થઈ ને, મક્કમ રહેજો। એક કાગળ પર ખાલી છે ને સાઈન કરીને આપો। નો બંધ થાય ને તો હીરાલાલ નામ કાઢી કાઢજો મિત્રો। સમય થાય ને, સમય આવે ને ત્યારે એક થઈ જાજો। ભલે હમણાં આપણે આપણી રીતે જ્યાં હાલતા હોય ને હાલો, પણ સમય આવે ત્યારે બધા એક થઈ જાજો, તો આ સમાજની કદર થશે। મિત્રો, અમે હંમેશા કહીએ છીએ કે એક સમય આવશે કોળી સમાજ આ ગુજરાત પર રાજ કરતું હશે। એક વાર ધ્યાનમાં રાખજો।